રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શંખેશ્વર વિસ્તારના લોકોની વર્ષો જૂની માંગણીનો આવ્યો અંત। વર્ષોથી બંધ ભુજથી અમદાવાદ બસ ફરી શરૂ કરાઈ। વડિયા પંથકનું શંખેશ્વર ગુજરાતભરમાં જૈન તીર્થ તરીકે જાણીતું છે। આ તીર્થમાં વર્ષ દહાડે હજારોની સંખ્યામાં વિવિધ શહેરો અને રાજ્યોમાંથી યાત્રાળુઓ પ્રભુ પાર્શ્વનાથ દાદાના દર્શનાર્થે આવતા હોય છે। તેમાં ખાસ કરીને પૂનમ, બેસતો મહિનો તેમજ રવિવારના યાત્રાળુઓની અવરજવર વધુ રહેતી હોય છે। પરંતુ યાત્રીઓની મોડી રાત્રિના અમદાવાદ તરફથી શંખેશ્વર આવવા અને પરત જવા માટે વર્ષોથી ચાલતી ભુજ અમદાવાદ વયા શંખેશ્વર બસ વર્ષો પહેલાં બંધ કરી દેવાઈ હતી। વેપારીઓ અને યાત્રિકો માટે આ બસ વરદાન રૂપ હતી, પરંતુ કોણ જાણે કેમ વર્ષોથી ચાલતી અને કાયમ માટે ખીચોખીચ ભરાઈને આવતી જતી આ બસનો જૂનો રૂટ વર્ષો પહેલાં બંધ કરી દેવાયો હતો। આ અંગે શંખેશ્વરની વિવિધ જૈન સંસ્થાઓ અને આ વિસ્તારના રહીશો મારફતે આ બસ શરૂ કરાવવા માટે અનેક વખત રજૂઆતો કરેલી હતી। તેવામાં વર્ષોથી બંધ કરેલી એસટી બસનો આ રૂટ અચાનક ઘણા વર્ષોના અંતે ફરી શરૂ કરવામાં આવ્યો હતો। આ બસ ફરી શરૂ કરવામાં આવતા વિસ્તારના લોકોની વર્ષો જૂની માંગણીનો અંત આવ્યો હતો અને રાત્રિના ભુજથી વયા શંખેશ્વરથી અમદાવાદ જતી એસટી બસ ચાલુ કરવામાં આવતા આ વિસ્તારના લોકોમાં ખુશીની લહેર છવાઈ હતી। ક્રાઇમ ન્યૂઝ શંખેશ્વર, ગુગાજી ઠાકોર।